નમસ્કાર. ગુજરાતી સાહિત્ય ફોરમ સમાચારમાં આપનું સ્વાગત છે. હું ઇન્દોરથી નિર્ઝરી વસાવડા. આપ સાંભળી રહ્યા છો ઇન્દોર સમાચાર. આજના મુખ્ય સમાચાર: ચોમાસા પહેલાં 100 વર્ષ જૂના તળાવોની સફાઈ, પર્યાવરણ અંગે સજાગ પગલાં, મધ્યપ્રદેશના ઘાટ પર બનતા નવા રસ્તા. સમાચાર વિસ્તારમાં. જલ હી જીવન હૈ એ હવે નહીં સમજીએ તો ઘણું મોડું થઈ જશે, એવું શહેરની સામાજિક સંસ્થાઓ શહેરના 100 વર્ષ જૂના તળાવોની સફાઈ અભિયાન હેઠળ સમજાવે છે. આ સામાજિક સંસ્થાઓને લાગ્યું કે તળાવોની સફાઈમાં નગર નિગમનો પ્રયાસ ઓછો પડે છે, તો સંસ્થાના વોલેન્ટિયર્સે નક્કી કર્યું કે ચોમાસું આવે એ પહેલાં થોડા રવિવારની સવાર કેમ ન તળાવોની સફાઈમાં વ્યતીત કરી શહેરના તળાવોની પાણીની સપાટી વધારીએ. આ અભિયાન માટે બેંગ્લોર શહેરનું ઉદાહરણ ઘણું છે. તેઓનું માનવું છે કે જો તળાવમાંથી સમયાંતરે કચરો સાફ કરવામાં નહીં આવે તો પાણીની સપાટી નીચે જતી જશે, જમીન છોડતી જશે અને આજુબાજુના વેજીટેશન્સ ખતમ થઈ જશે. કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. શહેરની વિવિધ સંસ્થાઓ જેમ કે માનવતાની સેવા, ગિરનાર ફાઉન્ડેશન, સંકટ ઇન્દોર વેલફેર એસોસિએશન, EFI ફાઉન્ડેશન, સ્પ્રેડિંગ સ્માઇલ જેવી અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કચરામાં મોટે ભાગે તળાવમાં પધરાવવામાં આવતી ધાર્મિક વિધિની સામગ્રીઓ જેમ કે શ્રીફળ, ફૂલહાર, ચુંદડી, ભગવાનના ફોટાઓ વગેરે એકઠા કર્યા છે. આ ઉપરાંત દારૂની બોટલો, પ્લાસ્ટિક બોટલો અસંખ્ય એકઠી કરી છે. ઇન્દોર શહેર અને એની આજુબાજુ વિસ્તારના નાના નાના ગામડાઓના શ્રદ્ધાળુઓની માન્યતાને ધ્યાનમાં રાખી આ વોલેન્ટિયર્સનું નિવેદન છે કે આ સામગ્રી કોઈ એક જ જગ્યાએ એકત્રિત કરી તળાવના પાણીને બચાવી શકાય છે. મેયરને આ વાત ઉપર કાર્યવાહી કઈ રીતે કરી શકીએ એ સૂચનો સાથે સંસ્થાના વોલેન્ટિયર્સનો બહોળો પ્રયાસ ચાલી રહ્યો છે. પૃથ્વી પર પાણીનું જેટલું મહત્ત્વ છે એટલું જ વૃક્ષોનું મહત્ત્વ છે. વિકાસના નામે શહેરના જૂના અને મોટા વૃક્ષોને કાપવા એ હિતાવહ નથી. એ બાબતે થોડા સમયથી અભિયાન ચાલી રહ્યું છે. જનહિત પાર્ટીએ આંબા, લીમડા, પીપળા, જાંબુ એવા અન્ય પ્રજાતિ વૃક્ષોનું પંચનામું કર્યું અને પર્યાવરણના દિવસે માનવ શૃંખલા બનાવી નાગરિકોને આ મુદ્દા પ્રત્યે સભાન કર્યા. તેઓએ આ 4 મુદ્દાઓ ઉપર ધ્યાન આપવા જોર કર્યું છે. તેઓએ પોતાની માંગ આ મુદ્દા હેઠળ મૂકી છે: વર્ષો જૂના વૃક્ષોનું નંબરિંગ કરવું, શહેરની બંધ પડેલ કાપડની મિલની જમીન પર કોન્ક્રીટનું કામ ન કરતા સંરક્ષિત વન ક્ષેત્ર ઘોષિત કરી સિટી ફોરેસ્ટ ઊભું કરવું, શહેરના આવા જૂના વૃક્ષોની યાદી બનાવી દર વર્ષે સૂચિ બહાર પાડવી. વૃક્ષોને જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કરે છે ત્યારે તેની સાચી સિઝન સાથે અને સાચા સમયનું ધ્યાન રાખી ટ્રાન્સપ્લાન્ટ કરવું એનું પણ સૂચન કર્યું છે. આ વર્ષે ઇન્દોરના વધતા જતા તાપમાન જે હાઈએસ્ટ 45 રહ્યું, ત્યાં જ કેબિનેટ મંત્રી શ્રી કૈલાશ વિજયવર્ગીયના સંકલન હેઠળ જુલાઈ મહિનામાં 51 લાખ નવા વૃક્ષો 3 દિવસમાં વાવવાનો નિર્ણય લેવાયો છે. તેઓનું માનવું છે હજી આ શહેરને 3 કરોડ વૃક્ષોની જરૂરત છે, જે વાતાવરણમાં તાપમાનને સંયમિત રાખવામાં ઉપયોગી બની શકે એમ છે. તેઓએ પિતૃ પર્વતનું ઉદાહરણ આપી કહ્યું છે કે અહીં લગભગ 3 લાખ જેટલા વૃક્ષો હોવાને કારણે પિતૃ પર્વતનું તાપમાન શહેરના તાપમાનથી મહદ અંશે ઓછું છે. બીજી બાજુ પર્યાવરણના બીજા પાસાને ધ્યાનમાં રાખી સમય બચે, ઈંધણ બચે અને શહેરોની કનેક્ટિવિટી વધે એ વિચારી મધ્યપ્રદેશના ઘાટ પર અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ઇન્દોરથી ગુજરાત જતા મછલિયા ઘાટનો રસ્તો શરૂ થઈ જતાં સફર ઘણી અનુકૂળ બની છે. એ જ રીતે લાંબા સમયથી ચાલતા ઇન્દોર ઈચ્છાપુર હાઈવે પર ભેરુ ઘાટ ઘંટવા રોડ પર ટનલનું કાર્ય આગળ વધ્યું છે. અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂરો થશે અને ઇન્દોર ઓમકારેશ્વરનું 80 કિલોમીટરનું અંતર જે 3 કલાકનો સમય લેતો હતો તે 2 કલાકનો સમય લેશે. આ પ્રોજેક્ટથી સમયની સાથે ઈંધણ પણ ઘણું બચી શકશે. એનો આનંદ રોજબરોજ કાર્ય અંગે આવતી જનતાને વિશેષ આનંદ છે. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર લઈને ફરી મળીશું. નિર્ઝરી વસાવડાને રજા આપશો.
નમસ્કાર.